ભરૂચથી જોડાઈ ગયા છે સંવાદદાતા અને તેમની પાસે જઈએ આખરે શું ત્યાં સ્થિતિ છે દીપક। बिल्कुल खास बात करिए तो तमने हूँ बतावा जई रह्यो छे के जे भरूच जे लोकसभा सीट छे ए हाल गुजरात में एक हॉट सीट तरीके गणवामां आवे छे कारण के ज्यां आप अने जे भाजप छे सामसामे टकराव छे एडी चोटीनी जोर लगावी अने तमाम बंधु पक्षों जे छे ते जीतना दावा करी रह्या छे। हाल तमने बतावा जई रह्या छे के ज्यां केजी पॉलिटेक्निक कॉलेज छे पॉलिटेक्निक कॉलेज खाते आज मतगणतरी 8 वाग्याना समये शुरू करवामां आवशे। पहला बेलेट पेपर गणवामां आवशे, 4-5 ईवीएम शुरू करवामां आवशे। हाल तो जे बात करिए तो जे भरूच जे लोकसभा जे 7 विधानसभा में सौथी हॉट फेवरेट जे छे ए डीडियापाड़ा विधानसभा छे अने जे झगड़िया विधानसभा है ज्यां आदिवासी प्रभुत्व जोड़ा है। आ आदिवासी प्रभुत्व धरावती आ जे बैठक है ज्यां आदिवासी वर्सेस आदिवासी ने जे जंग जाम्या है। एक तरफ तो मनसुख वसावा है जे 6 टर्म थी जीतता आव्या छे अने बीजी तरफ जे धारासभ्य डीडियापाड़ा छे चैतर वसावा तेनी आपना उम्मीदवार तरीके छे। एटले जे आ जे लोकसभानी जे 2024 ની લોકસભાની सीट के भरूच सीट છે એ હોટ सीट તરીકે ગણવામાં આવે છે જેને ગુજરાતની તમામ પ્રજાની મીટ મારી બેઠી છે કે આ सीट पर કઈ રીતનું પરિણામ આવશે। પરંતુ જે 8 વાગ્યાના ટકોરે અહીં ગાડી કમ્પ્લીટ જે ગણતરી શરૂ કરી દેવામાં આવશે। લગભગ 23 જેટલા રાઉન્ડ કરવામાં આવશે। આ 23 રાઉન્ડમાં લગભગ જે 11.31 જેટલા મતદાન થયું છે એ જે ટકાવારી થઈ છે જેની સામે જે વોટર્સ છે વોટર્સ કોને જીતે છે એ હવે આ ઈવીએમ માં સીલ છે જે બહાર આવશે। जी दीपक गणतरी केन्द्रनी बहार देखाई रह्या छे, तेओ पहोंच्या छे त्यां सौथी पहेला તેમણે આજે મહાદેવના દર્શન કર્યા અને તેમણે કહ્યું છે કે વિશ્વાસ છે કે મારી જીત થશે। समग्र राज्यनी अंदर बनासकांठानी जे सीट हती ते चर्चास्पद रही थी ने चर्चास्पद उम्मीदवार हता ज्ञानीबेन ठाकुर। अत्यारे महादेवजीना दर्शन करीने ज्ञानीबेन ठाकुर जे छे ते मतगणतरी स्थळ पर जई रह्या छे। बेन शुं कहेशो, महादेवजी पासे शुं माग्युं? देवना देव महादेवजी पर आस्था ने श्रद्धा होय, महादेवजीना दर्शन करो એટલે તમામ દેવોના દર્શન થઈ ગયા ગણાય। ત્યારે શાંતિમય ખેલદિલીપૂર્વક અને એક લોકશાહી ઢબે મતગણતરી થાય એની અંદર કોઈ પણ પ્રકારની જે કાંઈ વાલા દવલાની નીતિ રાશા સિવાય કે વહીવટી તંત્ર એક પૂરી પોતાની જે ડ્યુટી આપેલી છે એ ડ્યુટી પૂરેપૂરી નિભાવે અને એક લોકશાહીના પર્વની ઉજવણી કરવાના ભાગરૂપે અને લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી મતદારો સાથે વહીવટી તંત્રની છે અને સારી રીતે કરે એવી મહાદેવજી અમને બધાને શક્તિ અને સદબુદ્ધિ આપે એ પણ પ્રાર્થના કરી છે। અને બનાસકાંઠાના મતદારો જે અમને પૂરી તાકાતથી તન મન ધનથી વોટ અને નોટ બંને આપ્યું છે ત્યારે સમગ્ર બનાસકાંઠાના મતદારોએ મતદાન અને જે કંઈ મદદ કરવાની હતી કરી અને પોતાનું કામ પૂરું કર્યું છે। ત્યારે આજે મહાદેવજીના આશીર્વાદ અમને મળે અને વિજય બનીને અમે લોકોની સેવા કરીએ એવા મહાદેવજી પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ માગ્યા છે। કોંગ્રેસને આશા છે કે બનાસકાંઠાની આ સીટ છે તે કોંગ્રેસને મળશે, આપને કેટલી જીતની આશા છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ એક ગુજરાતમાં બીજા નંબરનું મતદાન કરી અને એક લોકશાહીના પર્વની ઉજવણી એક આનંદભેર એક ઉત્સાહભેર કરી છે। ત્યારે જે બનાસકાંઠાના લોકલ પ્રશ્નો હોય વહીવટી તંત્રના બધા જ પડકારો સામે પણ જે મતદારો અડીખમ રહી અને મતદાન કર્યું છે એટલે બનાસકાંઠાના જનતાના આશીર્વાદ અમારી સાથે છે। દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ અમારી સાથે છે। જ્ઞાનીબેન ઠાકોર તેમનું કહેવું છે કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ તેમની સાથે છે, દેવોના દેવ મહાદેવના આશીર્વાદ તેમની સાથે છે। હવે જોવાનું એ રહેશે કે આ ટર્મની અંદર જે કોંગ્રેસ છે તે ગુજરાતમાં ખાતું ખોલી શકે છે કે નહીં। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। ખેડા જઈશું કારણ કે ખેડાની અંદર પણ માહોલ જબરજસ્ત છે। ક્ષત્રિય બેલ્ટવાળી આ સીટ છે અને ઉમંગ મારી સાથે જોડાયેલા છે। ઉમંગ, ખેડામાં કયા પ્રકારની સ્થિતિ મતગણતરી કેન્દ્રની બહાર આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી પંકજ વાત કરવામાં આવે તો અત્યારે જ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થવા જઈ રહી છે। અત્યારે 5 મિનિટ અંદર પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થશે। ખેડા બેઠકની વાત કરું તો ખેડા બેઠકની અંદર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયની વોર્ડ છે। ભાજપના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને સામે કોંગ્રેસમાં માજી ધારાસભ્ય કાળુસિંહ ડાભી ચૂંટી રહ્યા છે। દ્રશ્ય બતાવીશ અત્યારે જે તમે હલચલ જોઈ રહ્યા છો અત્યારે આ જે અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થશે। વાત કરવામાં આવે તો ખેડા લોકસભાની વાત કરું તો ખેડા લોકસભામાં 7 વિધાનસભા આવેલી છે। ધોળકા, કપડવંજ, નડિયાદ, માતર, મહેમદાવાદ અને દસકોઈ વિધાનસભાની ગણતરી 7 અલગ અલગ વિધાનસભાની અલગ અલગ ગણતરી થવાની છે। તેમજ
26 રાઉન્ડમાં ગતિ થશે. ચોક્કસથી પંકજ બપોરે 12 વાગ્યા સુધીમાં ખેડા બેઠકનું પરિણામ સ્પષ્ટ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થઈ રહી છે અને તેની અંદર જે પ્રકારે વાત કરવામાં આવે, જે માહિતી મળી છે તે પ્રમાણે ભાજપ ટ્રેન્ડ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.